નમસ્કાર, ઇકબાલ રાંધનપરા. એક નવી માહિતી અને એક સારા સમાચાર ખાસ કરીને શિક્ષક મિત્રો માટે લઈને આવ્યો છું. 2023માં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા સરકાર 2 માળખામાં લઈ રહી છે. ત્યારે હવે એમાં મુખ્ય પરીક્ષા જે છે લેખિત પરીક્ષા, એમાં સરકારે એના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના માળખામાં સુધારો કરવા માટે ઉમેદવારો દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી, અને જેમાં હવે નીચે મુજબ મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર જે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિનું માળખાનું પેપર લેવાય છે તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. તો એમાં ફેરફાર એ રીતનો કરવામાં આવ્યો છે કે મુદ્દાસર જવાબો જે છે 35 ગુણના કરવામાં આવ્યા છે. માગ્યા પ્રમાણેના જવાબો જે 7 પ્રશ્નો છે એ 28 ગુણના કરવામાં આવ્યા છે. 1-2 વાક્યમાં જે જવાબો આપવો એ 11 ફરજિયાત પ્રશ્નો છે એ 22 ગુણના કરવામાં આવ્યા છે. અને જે છેલ્લો વિભાગ જે વ્યાકરણ વિભાગ આવતો એમાં હેતુલક્ષી પ્રશ્નો, ખાલી જગ્યા, જોડકા અને સાચા ખોટા જે 15 ગુણના કરવામાં આવ્યા છે. આમ કુલ 100 ગુણનું પેપર હવે રહેશે. એટલે ખાસ તમામ ઉમેદવારો હવેથી નવી પદ્ધતિ પ્રમાણે પોતાની સેકન્ડરી અને હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષાની તૈયારી કરે. અને આ બાબત ઉપરથી એક અંદાજ આવી શકે કે સરકાર ટૂંક સમયની અંદર હવે સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પણ પરીક્ષા યોજશે એવું લાગી રહ્યું છે. આભાર. અસ્તુ. આપ સર્વેને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ.